મિત્રો, હું છું સતીશ અને આવી ગયા પાછા નવા ટોપિક લઈને. આપણે આવી ગયા છે વેરી તળાવ, એટલે કે સુરેશ્વર ડેમ. તો અમે હવે આયલા જે છે એમ પછી તમને બતાવી કેવું કે ડેમ, અને જોઈ હવે તમને બતાવી. બરોબર, લેટ ઉતરે પડી જાય. જાઓ કઈક નજારો દરિયા જેવું લાગે ને, કાંઈ ઘટે નહીં. તો આપણે પ્લાન તો હતો સુરેશ્વર મહાદેવ ના દર્શન કરવાનું, પણ મંદિર બંધ છે, 6 વાગે ખુલે. વિચાર કર્યો કે આપણે અહીંયા ડેમે વયા જઈએ, ઘણી ફોટા ક્લિક કરી અને વિડીયો ઉતારી. થોડુંક 2-5 મિનિટ વધારે થઈ હોય હવે ડેમેથી આયલા જઈએ સીધા. જોઈ લો, કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં નજારામાં. જો બસ ને બધું દેખાય છે. અમારા બે ભાઈઓ આમ આગળ વયા ગયા છે. કેમેરા આમ ધ્યાન નથી રાખતો, કેમ કે નીચે રાખવું જાય ભાવ દઈને હેઠા, એટલે ધ્યાન રાખવું પડે ને જાજુ બધું. આ બાજુ પાણી, આ બાજુ જમીન, જાય હેઠા. તો આપણા બે ભાઈ બંધ આમ વયા ગયા ને પેલા જોઈ મૂકીએ. બાકી મસ્ત લોકેશન છે. તમે અહીંયા ગોંડલના જોઈ તો ન જોયું હોય તો આવી જાઓ, કાંઈ ઘટે નહીં. બાકી ચોમાસામાં નજારો હોય એક નંબર. જો આપણા દોસ્તારો ચડી ગયા ઉપર, દેખાય તો.
જો અહીંથી કંઈક આવો નજારો હે લાગે ને બાકી દરિયા જેવું આમ જો કાંઈ ઘટે નહીં આપણને પૈસા મળ્યા જો અહીંયા પૈસા મળી ગયા હે બરોબર નામ ઇલાકો જવાય એવો હે પણ ત્યાં જવું નથી અને મંદિર ખુલવાની હજી વાર છે 6 વાગે ખુલે હા ભાઈ આપણે ઘણી વાર એવો હે એટલે એ જે હે 6 વાગે ખુલશે તો આપણે બહુ ઉતાવળ કરીને આવી ગયા વહેલા ફોટા આવી ગયા આવવાનું 6-7 વાગે વહેલા આવી ગયા તો હવે ફોટા પાડી લઈ મસ્ત મજાના ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે તમને બધાને મજા આવે તો ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક છે પહોંચી જાઓ આપણા ઇન્સ્ટાગ્રામમાં તો હવે જઈએ પાછા મંદિર બાજુ ખુલી ગયું હોય તો આપણા ભાઈ બાકી બહારથી દર્શન કરીને પાછા જાય ઘર બાજુ કા પછી સાવનભાઈની વાડીએ સાવનભાઈની વાડીએ ભાગી હવે ત્યાં થોડીક ચર્ચા કરી અને હમણાં તમને એમ થતું છે ને કે પ્રોગ્રામના વિડીયો નથી આવતા હા એ કંઈક ખાસિયત છે આપણને નથી ખબર હમણાં બતાવી તમને તો તમને એમ થતું છે ને કે આઝાદીથી આ પ્રોગ્રામના વિડીયો નથી આવતા એમાં એવું ખીસું ખાલી થઈ ગયું નકર તો કંઈક કરી આડા હવે પાછું ખીચું ભરાય કા તો કંઈક તમે બધાય 500-700 મિલિયન લાઈકો ના 500-700 મિલિયન સબસ્ક્રાઈબર કરી નાખો પછી તમને કંઈ ને એવો તમે કયો ને એવો એટલે ખાવા પીવાનો જેવો ખાલી ખાવાનો વેજીટેબલ ખાવાનું બીજું ખરાબ નહીં આપણે કોઈ એવું ખાતું નથી અને આપણે બધે બે ભાઈબંધ છે ઇન્સ્ટાગ્રામની લિંકનું તો કહેવાય નહીં એનું કોઈ સબસ્ક્રાઈબર તો કાંઈ છે નહીં એટલે કોઈ ફોલો કરવા તેને આવે નહીં કેમ કે તમને મારા માર્યા જ નથી બરાબર ને નકર તો તમે કેટલા વધારે ને વધારે 3,000 વ્યૂ આવ્યો હે 3,000 જણા તો જોવે છે પણ એમાંથી 150 સબસ્ક્રાઈબર જ આવ્યા મને શરમ આવે વિડીયો ઉતરતા એટલે તમે થોડુંક વિડીયો કરો શું કરો તમે નવરા બેઠા લાઈક ને સબસ્ક્રાઈબ ન કરી નાખો કાકા એવું તો કરતા જાવ નવરા બધું મારે કહેવાનું વિડીયો જો આવી ગયા હોય આમ જોવા દે રીસ કેવડો લઉં આમ જો ખાલી એક પગ અહીંથી નામ ગયો ને એટલે ડાયરેક્ટ હેઠો ઈશું ખાલી હોય તો આપણે રખડી આવી તો અમારે આવું હેલા રાખીએ ક્યારેક સુખ ને ક્યારેક દુઃખ આવ્યા રાખીએ તમે રિસ્ક લઈને આવ્યા બહુ ઊંડું છે આ જો इसमें पूरा तेरा काम जो આ કેવા મોજા આવે જોઈ લ્યો લાગે ને દરિયા જેવું મોજા નથી જોતા નહીં જમીન જ છે આગળ તો તમને કંટાળો આવતો હોય છે કંટાળો આવે ને મારી પાસે કાઢી ગયો હોય લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને ત્યાં જ અમે પૂગી જાય મહાદેવ પાસે બરોબર મંદિરે નવરા તો પૂગી જાય મહાદેવ પાસે હાલો ખાલી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી રાખો તો હમણાં તમને મહાદેવ પાસે પુગાડતો દર્શન કરવા ખરાબ રીતે ન સમજતા તો હાલો આ હે સુરેશ્વર મહાદેવ મંદિર જો મંદિરે બસ
સાવનભાઈની વાડીએ જાય પછી વિડીયોનો કરી એન્ડ વાડીએ પહોંચી તો મહાદેવના દર્શન કર્યા હોય તમે બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બાકી વિડીયોમાં બન્યા રહેજો અને છેલ્લે સુધી જોઈ નહીં ગયો. થોડુંક સોમનાથ વિશેની જાણકારી આપી છે એટલે આપવી છે તો છેલ્લે સુધી જોજો વિડીયો. તો મળીએ આપણે સાવનભાઈના વાડીએ. હાલો સાવનભાઈની વાડી આવી ગયા છે. સોમનાથ ગયા હતા અમે, તમે વિડીયો જોયો જોઈશે બધાએ. અને હવે કંઈક વિચારી નવીન જગ્યાએ જાય વિચાર તો હે દ્વારકા જવાનો. તો એ પહેલાં હું તમને કહી દઉં કે સોમનાથ જવા માટે ખર્ચો થયો તો ખાલી 500 રૂપિયા. એમાંથી ખાવા પીવાનો નાસ્તોનો પછી ટ્રેનની ટિકિટનું ને બધું આવી ગયું, બીચની ટિકિટ એટલે આજુબાજુ ફર્યા. ટાઈમ ઓછો હતો એટલે બીજી ત્યાં જાજી જગ્યાએ ફરી ન હોય કેમ કે અચાનક જવાનું થયું હતું. દોસ્તાર ક્યાં જવું છે અને કેમેરો લીધો તો કીધું હાલ કેમેરો લઈ લઉં કીધું આયરે થોડોક ટેસ્ટિંગ માટે વ્લોગ ઉતરી જાય. તો એમાં મોજા આવી ગઈ, જાજો વિડીયો ઉતાર નાખ્યો. પછી કીધું હવે આમાં આપણને ફાવતું નથી જાજુ કેમેરામાં. તો એમાં થયું એવું કે આપણને સેટિંગ કંઈ ફાવે નહીં. આપણા એડિટર ભાઈ છે એને સેટિંગ આવડે છે જાજુ, એટલે આપણને એમાં કાંઈ જાજી ખબર નથી પડતી. એટલે મેં એને કીધું કે તું આમાં જોતો ખરી, કીધું કે આમાં સેટિંગ ફરી ગયું હોય ને કેમેરાનું સ્ટેબિલાઇઝેશન ખરાબ થઈ ગયું થોડુંક આમ જાજુ હરલે છે બહુ એમ. તો પછી જોયું તો 4K 30માં ને 4K 30માં ચાલુ હતો વિડીયો. એટલે વિડીયો થઈ ગયો 30-40 જીબીનો. ટૂંકમાં વિડીયો અમને ગરમ પડે એવો યુટ્યુબમાં મૂકવા માટે. હવે બીજું ચર્ચા પછી કરી. પહેલાં તમને કહી દઉં કે ખર્ચો કઈ રીતના કેટલો થયો અને પછી તમને કહું આગળ કેમેરા વિશે થોડુંક માહિતી આપું. અને જાય એટલે પાછું થતું એવું કે મંદિર અંદર દર્શન કરવા તો ગયા
પણ ત્યાં મોબાઈલ ને ઇલેક્ટ્રોનિક આઇટમની મેં તમને બધી વિડીયોમાં બતાવેલું જ છે. એટલે ત્યાં કાંઈ અલાઉડ હતું નહીં ને બાજુમાં જ્યાં હતા ઓલા જમા કરાવવાની ટૂંકમાં અહીંયા હતું એટલે ત્યાં બધું જમા કરાવી દીધું ને પછી દર્શન કરીને આવતા રહ્યા પાછા. પછી પાછું યાદ આવ્યું કે અહીંયા નાનું એવું જૂનું મંદિર છે ટૂંકમાં પેલો જે મેન હતું એ. એટલે પછી ત્યાં ગયા, ત્યાં મોબાઈલ ને એવું અલાઉડ હતું એટલે મોબાઈલ લઈને એ તમને વિડીયોમાં બતાવશું જ આગળ. થોડીક ક્લિપે નાખી દેજો એડિટર ભાઈ એમાં કે ગયા હતા એ. અને તો પછી નાસ્તો પીરો આવતા રહ્યા પાછા બીચ ઉપરથી આવીને ઘરે મંદિરે દર્શન કર્યા હતા એવું હતું ટૂંકમાં. તો વિડીયોમાં આ બધું કહેવાનું ભૂલી ગયો હતો કેમ કે બધું ઉતાવળમાં જ થયું હતું ને અચાનકનું જ થયું હતું. જો આ ઇલેક્ટ્રિક ટ્રેન તો હવે જવાનો વિચાર છે દ્વારકા. કેમેરા ને બધું કમ્પ્લીટ કરીને એમાં થોડુંક શીખવાનું છે તો શીખી લઈ પછી આપણે હરવે ચાલુ કરી. કેમ કે કેમેરાની વાટ હતી ને એના કારણે જ આપણે વિડીયો આવતા નહોતા જાજે. એટલે પછી વિડીયો થોડુંક આરામ અને થોડાક કામમાં પાછા જાજા પડ્યા. એટલે હું આપણે જોબ કરું છું એટલે બધો ટાઈમ કાઢવો હેલો નથી, વ્લોગિંગ કાંઈ હેલું નથી. એટલે ટાઈમ મળે એ પ્રમાણે વિડીયો બનાવતા હતા ને પાછા લગ્ન ગાળો હારે હતો બહુ જાજો. ઘરના લગ્ન બહુ જાજા હતા એટલે કીધું હવે છે ને વિડીયો રહેવા જ દીધા. કીધું હવે છે ને થોડોક ટાઈમ આમાં લગ્નમાં ને એમાં બધે પડ્યા છે ક્યાંય જવાય એવું છે નહીં અને કામ ઉપરથી કાંઈ રજા મળે એમ હતી નહીં. તમને મજા આવે એવી રીતના એમ ટૂંકમાં આમ ઉતાવળમાં ક્યાંય વિડીયો બનાવવાનું મજા નહોતી આવે એમ. એટલે કાંઈ ઉતાર્યા નહીં વિડીયો જાજા. એકાદો વિડીયો પછી હવે પાછું લગ્ન ગાળો છે ને ડાઉન પડી ગયો છે એટલે કીધું હવે પાછું ચાલુ કરી દે આપણે કન્ટિન્યુ. પાછું નકર ચેનલમાં વ્યૂ ડાઉનમાં હાલે અત્યારે. તમે બધા શું કરો જોતા આજે એટલા જોવો હોય એટલા જ સબસ્ક્રાઈબ કરતા જ નથી. તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક શેર અને લાઈકું તો હાવ ઓછી જ આવે છે. તમે લાઈકું કરતા જાઓ એટલે થોડોક વિડીયો આગળ વધે અને 2-5 માણસને શેર કરો એટલે જોવે સારું લાગે તો કોમેન્ટ કરો. તો વિડીયોમાં એટલું જ. અને સોમનાથ ગયા હતા હવે પાછા જાહું દ્વારકા. એ વિડીયો તમને બતાવશું ત્યાં હું ફરવા જેવું છે હું નહીં. 7-8 જગ્યા છે જેમ કે નાગેશ્વર, પછી બેટ દ્વારકાનો હમણાં નવો પુલ બન્યો છે એટલે એ તમને બતાવશું ત્યાં જઈને. પછી ઓલું નાગેશ્વર મહાદેવની શિવલિંગ બહુ મોટી છે. હું 5-6 વાર જઈએ પણ આપણે ક્યારેય યાદ ન આવ્યું કે આપણે વ્લોગિંગ કરી. પણ હવે મગજમાં બેસી ગયું કે હવે યુટ્યુબમાં મૂકી ફરવાનું થઈ જાય અને યુટ્યુબનું કામ થઈ જાય. એટલે એ હેતુથી આપણે હવે ચાલુ કર્યું છે પાછું ફરવાનું. બાકી હમણાં 5-6 વર્ષથી જતા નહોતા. આપણે દ્વારકા ગયા જઈ વાત છે, ખોટું નથી. તમને એમ થતું ફાંકા મેલું પણ ફાંકા નથી મૂકતો. તમને એડિટર ભાઈને કહેવું કે ફોટો બનાવી હમણાં જ ગયા હતા થોડાક 2-3 વર્ષ પહેલાં ત્યારે પુલનું કામકાજ ચાલુ હતું બેટ દ્વારકાનું. તો એડિટર ભાઈને કહેવું કે ફોટો એડ કરી દઈએ એટલે તમને વિશ્વાસ આવી જાય ફાંકા નથી મૂકતા એમ. તો બસ આ વિડીયોમાં એટલું જ. તો બધાને મારી નમ્ર વિનંતી છે કે વધારે ને વધારે સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી રાખો. અને તમારા ભાઈબંધ દોસ્તાર હોય બધાને શેર કરી નાખો, લાઈક કરી નાખો અને તમારા ભાઈને સપોર્ટ કરો. આપણે હાવ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી તમારા બધાના સપોર્ટના લીધે જ આગળ વધવાનું છે મારે. તો તમારી બધાની દયા હોય તો આપણે આગળ વધી આપણે કંઈક કરવું છે એમ ટૂંકમાં એવું છે મગજમાં. તો આપણે કરી કંઈક. ગરીબ તો hay, ગરીબ આપણે મરવું નથી.
ટૂંકમાં એવો મગજનો વિચાર છે. તમારો બધાનો સપોર્ટ હોય તો આપણે વધી આગળ, હોય તો નહીં પણ તમારે બધાને સપોર્ટ કરવાનો જ છે. એમ ટૂંકમાં જાજો ખર્ચો કરી નાખો. એમ બાપા હવે એમ કહે કે તું જાજા ખર્ચા કરતો નહીં, પૈસા ઘરે દેજે. એટલે બસ વિડીયોમાં એટલું જ. સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, અને ફરી મળીએ આપણે કંઈક નવા ટોપિક ઉપર. નવા ટોપિક એટલે કંઈક અત્યારને જ બતાવશું, પછી 1-2 મહિના પછી જાહું દ્વારકા. હમણાં પૈસા લો બજેટમાં હાલી એટલે ખોટા ખર્ચા કરવાનું મન નથી થતું. થોડોક આમ ઉનાળો આમ તડકો કરવા મળે ને પછી જાહું કીધું. તો વિડીયોમાં એન્ડ કરી. હવે બધાને ધન્યવાદ છેલ્લે સુધી વિડીયો જોવા માટે. જય હિન્દ.